હાય સ્ટુડન્ટ, શ્રદ્ધા એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. ધોરણ 10ના પૃષ્ઠફળ અને ઘનફળના લેક્ચર 2માં આજે આપણે સ્વાધ્યાય 13.1ના દાખલા નંબર 3, 4 અને 5નો અભ્યાસ કરીશું. જો તમે લેક્ચર નંબર 1 ન જોયો હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. સ્વાધ્યાય 13.1ના દાખલા નંબર 3ની વાત કરીએ તો રકમમાં માહિતી આપેલ છે કે એક રમકડું જેનો આકાર અર્ધગોલકની ઉપર શંકુ લગાડેલો હોય તેવો છે. અર્ધગોલકની અને શંકુની ત્રિજ્યા 3.5 સેમી છે, એટલે કે બંને ત્રિજ્યાઓ સમાન છે. રમકડાની કુલ ઊંચાઈ 15.5 સેમી છે. રમકડાની કુલ ઊંચાઈ એટલે અર્ધગોલકની ઊંચાઈ પણ આવી જાય અને શંકુની ઊંચાઈ પણ આવી જાય. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો રમકડાનો આકાર અર્ધગોલકની ઉપર શંકુ લગાડેલો હોય તેવો છે. કુલ ઊંચાઈને કેપિટલ H કહીએ તો 15.5 સેમી થાય, જે આપેલી જ છે. અર્ધગોલકમાં ઊંડાઈ ત્રિજ્યા જેટલી હોય છે, એટલે R 3.5 સેમી છે. શંકુની ત્રિજ્યા પણ 3.5 સેમી જ છે. આપણે કુલ પૃષ્ઠફળ જોઈએ છે. હવે શંકુની ઊંચાઈની વાત કરીએ તો શંકુની ઊંચાઈ મેળવવી હોય ફક્ત તો કુલ ઊંચાઈ જે છે h, એમાંથી અર્ધગોલકની ઊંડાઈ બાદ કરવી પડે. તો શંકુની ઊંચાઈ h મેળવવા માટે કુલ ઊંચાઈ 15.5 સેમી છે, તેમાંથી અર્ધગોલકની ઊંડાઈ જે ત્રિજ્યા જેટલી છે 3.5 સેમી, તેને બાદ કરીએ તો શંકુની ઊંચાઈ h આવશે 12 સેમી. હવે રમકડાનું કુલ પૃષ્ઠફળ કેવી રીતે મળે? તો તે માટે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ શોધવું પડશે અને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ શોધવું પડશે અને બંનેનો સરવાળો કરવો પડશે. સૌથી પહેલાં તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર πr_l છે. રકમની અંદર L એટલે કે તિર્યક ઊંચાઈ આપેલી નથી. તો સૌથી પહેલાં તો આપણે શંકુ માટે તિર્યક ઊંચાઈ, ત્રાંસી ઊંચાઈ L મેળવવી પડશે. ત્યાર પછી આપણને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળે. તો શંકુ માટે તિર્યક ઊંચાઈ, શિરોલંબ ઊંચાઈ અને ત્રિજ્યા વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર L² બરાબર h² પ્લસ r² છે, જેના દ્વારા આપણે શંકુની ત્રાંસી ઊંચાઈ L મેળવી શકીએ છીએ. તો જોઈએ ત્રાંસી ઊંચાઈની ગણતરી કેવી રીતે થાય. L² બરાબર h² પ્લસ r² સૂત્રમાં શંકુની ઊંચાઈ h અને ત્રિજ્યા r ની કિંમત મૂકીએ તો સ્ટેપ થશે L² બરાબર h એટલે 12નો વર્ગ પ્લસ r એટલે 3.5નો વર્ગ. તેના પછીના સ્ટેપમાં L² બરાબર 12નો વર્ગ એટલે 12 ગુણ્યા 12 એટલે 144 આવે, પ્લસ 3.5નો વર્ગ એટલે 3.5 ગુણ્યા 3.5 એટલે આવશે 12.25. પછીના સ્ટેપમાં 144 અને 12.25નો સરવાળો કરતા L² મળે છે 156.25 સેમી સ્ક્વેર. બંને બાજુ વર્ગ દૂર કરીએ તો L આવશે 12.5 સેમી, એટલે કે 12.5 ગુણ્યા 12.5 કરવામાં આવે તો 156.25 જવાબ આવે. હવે આપણે જોઈએ છે રમકડાનું કુલ પૃષ્ઠફળ. તો આપણે જાણીએ છીએ કે રમકડું એ અર્ધગોલક અને શંકુનું સંયોજન છે.
તો રમકડાનું કુલ પૃષ્ઠફળ મેળવવા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનો સરવાળો કરવો પડે, ત્યારે આપણને રમકડાનું કુલ ક્ષેત્રફળ મળે. તો જોઈએ આપણે. રમકડાનું કુલ પૃષ્ઠફળ બરાબર શંકુનું ક્ષેત્રફળ પ્લસ અર્ધગોલકનું ક્ષેત્રફળ. શંકુ માટે સૂત્ર છે πr_l પ્લસ અર્ધગોલક માટે સૂત્ર છે 2πr². બંને પદને ધ્યાનથી જોવામાં આવે તો πr કોમન નીકળી શકે. કૌંસમાં પ્રથમ પદમાં l રહે પ્લસ બીજા પદમાં 2r રહે. ત્યાર પછીના સ્ટેપમાં કિંમત મૂકેલી છે. પાઈની કિંમત 22/7 ગુણ્યા આરની કિંમત 3.5 સેમી છે. જો તેને પોઈન્ટ કાઢીને લખવામાં આવે તો 35/10 લખી શકાય. કૌંસની અંદર એલની કિંમત 12.5 પ્લસ 2 અને આરની કિંમત 3.5 સેમી છે. સૌથી પહેલાં કૌંસની ગણતરી કરીએ તો 3.5 ગુણ્યા 2 કરવામાં આવે તો 7 થાય, અને તે 7 12.5માં ઉમેરવામાં આવે તો કૌંસનો જવાબ આવે 19.5. ત્યારબાદ 22/7 ગુણ્યા 35/10 અને કૌંસમાં 19.5 છે. કૌંસની આગળના પદમાં છેદ ઉડાડવામાં આવે તો 7×5 = 35 એટલે અંશમાં 5 આવે, 5×2 = 10 એટલે છેદમાં 2 આવે, અને 11×2 = 22 એટલે અંશમાં 11 આવે. એટલે પછીનું સ્ટેપ આવશે 11 કૌંસમાં 19.5. 11 ગુણ્યા 19.5 કરવામાં આવે તો 214.5 સેમી² જવાબ આવશે. તો આમ રમકડાનું કુલ પૃષ્ઠફળ થશે 214.5 સેમી². ત્યાર પછી જોઈએ દાખલા નંબર 4. 7 સેમી બાજુના માપવાળા સમઘનની ઉપર અર્ધગોલક મૂકેલો છે. એક સમઘન છે, તેની ઉપર અર્ધગોલક મૂકેલો છે. સમઘનની બાજુનું માપ 7 સેમી છે. સૌથી પહેલાં તો અર્ધગોલકનો મહત્તમ વ્યાસ શું હોય તે શોધવાનું છે, અને ત્યાર પછી આ રીતે બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. એટલે કે સમઘનની ઉપર અર્ધગોલક મૂકતા જે પદાર્થ બને છે તેનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. રકમની અંદર આપણે 2 માહિતી શોધવાની છે: અર્ધગોલકનો મહત્તમ વ્યાસ અને બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ. આપણી પાસે સમઘનની બાજુનું માપ આપેલું છે જે 7 સેમી છે. તો જોઈએ આકૃતિ કેવી બને. આકૃતિમાં તમે જોઈ શકો છો સમઘનની ઉપર અર્ધગોલક મૂકેલો છે તેવો પદાર્થ છે. સમઘનની બાજુનું માપ 7 સેમી છે. હવે સૌપ્રથમ તો આપણે અર્ધગોલકનો મહત્તમ વ્યાસ મેળવીએ. તો અર્ધગોલકનો જે પાયો છે વર્તુળાકાર, તે સમઘન ઉપર મૂકવામાં આવે તો વધારેમાં વધારે વિસ્તાર કવર કરે તે મુજબ મૂકવામાં આવે તો તેનો વ્યાસ મહત્તમ બને. બાજુની આકૃતિમાં તમે જોઈ શકો છો કે અર્ધવર્તુળનો જે પાયો છે વર્તુળાકાર, એ સમઘનની ઉપરની સપાટી ABCDમાં વધારેમાં વધારે વિસ્તાર આવરી લે છે. તો આકૃતિ જોઈને ખ્યાલ આવે કે અર્ધગોલકનો મહત્તમ વ્યાસ 7 સેમી થાય. અર્ધગોલકનો વ્યાસ મળી જાય ત્યાર પછી ત્રિજ્યા મળી જાય. ત્રિજ્યા મેળવવા માટે વ્યાસના અડધા કરવા પડે. એટલે વ્યાસ 7 છે
તો ત્રિજ્યા થાય 7/2 સેમી અને સમઘનની બાજુનું માપ આપેલું જ છે 7 સેમી। તો એક માહિતી આપણને મળી જાય છે કે અર્ધગોલકનો મહત્તમ વ્યાસ 7 સેમી થાય, જે આકૃતિ જોઈને તમને ખ્યાલ આવી જાય છે। હવે જોઈએ બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ કેવી રીતે મળે। તો તેના માટે સૌપ્રથમ તો આપણે બધી જ સપાટીઓ ધ્યાનમાં લેવી પડશે। એટલે કે સમઘનને 6 સપાટી હોય, સમઘનની 6 સપાટીનું કુલ પૃષ્ઠફળ ધ્યાનમાં લેવું પડશે, જે 6L² થી મળે। ત્યાર પછી અર્ધગોલકની વક્ર સપાટી છે તે સપાટીને ધ્યાનમાં લેશું। તેના માટે 2πr² સૂત્રનો ઉપયોગ કરીશું અને સમઘનની ઉપરની સપાટી છે અને અર્ધગોલકનો પાયો છે તે 2 વખત આવે છે, તો આપણે અર્ધગોલકનો પાયો છે તે સમઘનની ઉપરની સપાટીને ઢાંકી દે છે। કેટલું ઢાંકી દે છે? તો કે અર્ધગોલકનો પાયો છે વર્તુળાકાર, તેટલો ભાગ તે ઢાંકી દે છે, જે તમે બીજી આકૃતિમાં જોઈ શકો છો। તો આપણે જે સપાટી ઢંકાઈ જાય છે વર્તુળાકાર સપાટી, તેને બાદ કરવી પડશે, એટલે કે πr² સપાટી બાદ કરવી પડશે। તો 3 સપાટી અહીં ધ્યાનમાં લેશું। સૌથી પહેલાં તો સમઘનની કુલ સપાટી 6L², પછી અર્ધગોલકની વક્ર સપાટી 2πr², જે એડ કરીશું, અને અર્ધવર્તુળાકાર ગોલક છે તેનો પાયો πr² આપણે બાદ કરીશું, કારણ કે તે સમઘનની સપાટીને ઢાંકી દે છે। તો જોઈએ પદાર્થનું કુલ પૃષ્ઠફળ કેવી રીતે મળે। પદાર્થનું કુલ ક્ષેત્રફળ બરાબર સમઘનનું કુલ ક્ષેત્રફળ પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ માઇનસ અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ। ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે અર્ધગોલકનો પાયો છે તે સમઘનની ઉપરની સપાટીને ઢાંકી દે છે, એટલે તે સપાટી અહીં બાદ કરવાની છે। પછીનું સ્ટેપ જોઈએ, સમઘનનું કુલ ક્ષેત્રફળ 6L² થાય પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr² થાય માઇનસ અર્ધગોલકનો પાયો વર્તુળાકાર હોય એટલે πr² થાય। પછીના સ્ટેપમાં 2πr² માંથી πr² બાદ કરવામાં આવે તો πr² વધે, એટલે 6L² પ્લસ πr² થશે। ત્યાર પછી કિંમત મૂકીશું। Lની કિંમત એ છે સમઘનની બાજુનું માપ, લંબાઈ જે 7 સેમી છે, અને ત્રિજ્યા વ્યાસ 7 સેમી હતો એટલે ત્રિજ્યા થાય 7/2 સેમી, અને પાઈની કિંમત 22/7 હોય। કિંમત મૂકીએ તો 6/7 એટલે કે L², L 7 છે, પ્લસ πr² ની કિંમત મૂકેલી છે, પાઈ એટલે 22/7 ગુણ્યા r², r એટલે 7/2 અને વર્ગ છે એટલે 2 વાર લખેલું છે, ગુણ્યા 7/2। પછીનું સ્ટેપ 6/49 એટલે કે 7² એટલે કે 7 ગુણ્યા 7 49 આવે, પ્લસ તમે જોઈ શકશો ઉપરના સ્ટેપમાં કે રેડ કલરથી 7 લખેલા છે અંશ અને છેદમાં, તે કેન્સલ થઈ જાય। ત્યાર પછી ગ્રીન કલરમાં અંશમાં 22 અને છેદમાં 2 લખેલા છે, તો ત્યાં છેદ ઉડે, 11 દુ 22 એટલે અંશમાં 11 આવે, અને બાકીની રકમ લખેલી છે 11 ગુણ્યા 7 છેદમાં 2। ત્યાર પછીનું સ્ટેપ 6 ગુણ્યા 49 કરવામાં આવે તો 294 થાય, પ્લસ
11 સત્તા 77 છેદમાં 2. ત્યાર પછીના સ્ટેપમાં 294 પ્લસ 38.5. 38.5 કેવી રીતે આવે? તો કે 77 ભાગ્યા 2 કરવામાં આવે તો 38.5 આવે. અને પછીનું સ્ટેપ 294માં 38.5 ઉમેરતા આપણો ફાઇનલ જવાબ આવશે 332.5 સેમી સ્ક્વેર. તો આ રીતે સંયોજિત પદાર્થનું કુલ પૃષ્ઠફળ થાય 332.5 સેમી. સંયોજિત પદાર્થ એટલે સમઘનની ઉપર અર્ધગોલક મૂકેલો છે તે પદાર્થ. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 5. એક સમઘન લાકડાના એક પૃષ્ઠમાંથી એક અર્ધગોલક કાપવામાં આવે છે. એક સમઘન પદાર્થ છે લાકડાનો, તેના એક પૃષ્ઠમાંથી, જો સમઘનને 6 પૃષ્ઠ હોય છે તેમાંના એક પૃષ્ઠમાંથી એક અર્ધગોલક કાપવામાં આવે છે. ત્યાર પછી અર્ધગોલકનો વ્યાસ L એ સમઘનની બાજુના માપ બરાબર છે. અહીં આપણને અર્ધગોલકનો વ્યાસ L આપેલો છે તો ત્રિજ્યા થાય L/2 અડધી અને સમઘનની બાજુનું માપ વ્યાસ બરાબર છે એટલે સમઘનની બાજુનું માપ L થાય. બાકીના પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. બાકીનો પદાર્થ એટલે લાકડાનો સમઘન છે તેના એક પૃષ્ઠમાંથી અર્ધગોલક કાઢી લીધા બાદ જે પદાર્થ શેષ રહે છે, બાકી રહે છે, તે પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. તો ચાલો આકૃતિ જોઈએ. આકૃતિમાં તમે જોઈ શકો છો સમઘન પદાર્થના ઉપરના પૃષ્ઠમાંથી એક અર્ધગોલક પદાર્થ કાઢી લેવામાં આવે છે. તો જે પૃષ્ઠમાંથી અર્ધગોલક પદાર્થ કાઢી લેવામાં આવે છે તે પૃષ્ઠ ઉપર એક નવી સપાટીનું નિર્માણ થાય છે. એટલે સમઘન પદાર્થમાં એક નવી સપાટી રચાય છે જે વક્ર સપાટી હોય છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ તો તરબૂચની સપાટી ઉપરથી એક ડગરી કાઢી લેવામાં આવે તો તરબૂચમાં અંદર એક નવી સપાટીનું નિર્માણ થાય છે. તેવી જ રીતે અહીં અર્ધગોલકની ઉપરની સપાટીમાંથી એક અર્ધગોલક કાઢી લેતા ત્યાં એક નવી સપાટીનું નિર્માણ થાય છે જે વક્ર સપાટી હોય છે. અને બાકીની જે માહિતી આપેલી છે સમઘનની બાજુનું માપ L તમે જોઈ શકો છો આકૃતિમાં. અર્ધગોલકનો વ્યાસ L છે તો ત્રિજ્યા અડધી થાય એટલે કે L/2. હવે આપણે વાત કરીએ કે બાકી રહેલ પદાર્થનું કુલ પૃષ્ઠફળ કે કુલ ક્ષેત્રફળ કેવી રીતે મળે. તો સૌથી પહેલાં તો આપણે સમઘનનું કુલ પૃષ્ઠફળ મેળવશું એટલે કે બધી જ સપાટી ધ્યાનમાં લેશું. પરંતુ બધી સપાટી ખરેખર તો આવતી નથી કારણ કે ઉપરથી અર્ધગોલક કાઢી લેતા અર્ધગોલકના પાયા જેટલી સપાટી નીકળી જાય છે. અર્ધગોલકના પાયા જેટલી સપાટી નીકળી જાય છે. અત્યારે તો આપણે કુલ સપાટી ધ્યાનમાં લેશું એટલે 6L². ત્યાર પછી અર્ધગોલકની ઉપરની સપાટી ઉપર એક નવી સપાટી બને છે જે વક્ર સપાટી હોય છે એટલે કે 2πr². નવી સપાટી બને છે એટલે એને એડ કરવાની છે, ઉમેરવાની છે. અને સમઘનની ઉપરની સપાટી છે તેમાંથી πr² જેટલો ભાગ એટલે કે અર્ધગોલકના પાયા જેટલો ભાગ, વર્તુળાકાર ભાગ નીકળી જાય છે. અંદર નવી સપાટી બને છે જ્યારે ઉપરની πr² જેટલો ભાગ નીકળી જાય છે. તો આપણે તેને બાદ કરીશું. તો જોઈએ બાકી રહેલ પદાર્થનું ક્ષેત્રફળ કેવી રીતે મળે. બાકી રહેલ પદાર્થનું ક્ષેત્રફળ બરાબર સમઘનનું કુલ ક્ષેત્રફળ
એટલે આપણે 6 સપાટી ધ્યાનમાં લેશું પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે જે નવી સપાટી બને છે અંદરની બાજુએ તેની વાત છે, અને માઇનસ અર્ધગોલકનો પાયો. તેનું કારણ છે સમઘનની ઉપરની સપાટીમાં અમુક સપાટી નીકળી જાય છે જે અર્ધગોલકના પાયા જેટલી સપાટી છે, એટલે કે પાયાર સ્ક્વેર જેટલી છે. કિંમત મૂકીએ તો 6l² પ્લસ 2πr² માઇનસ πr². 2πr² માંથી એકવાર πr² બાદ કરવામાં આવે તો એકવાર πr² વધે, તો પછીનું સ્ટેપ છે 6l² પ્લસ πr². અહીં આપણે l એટલે સમઘનની બાજુનું માપ છે, જે l જ છે. કિંમત આપેલી નથી તો આપણે l જ રાખીશું. અને r ની કિંમત વ્યાસ આપેલો છે l, તો ત્રિજ્યા થાય l/2. જોઈએ, પ્રથમ સ્ટેપ તો એમ જ લખેલું છે 6l² પ્લસ πr². પછીના સ્ટેપમાં કિંમત મૂકેલી છે 6l² ના 6l², કારણ કે લંબાઈ l જ છે એટલે l² પ્લસ પાઈ ના પાઈ, કિંમત મૂકેલી નથી. પછી r એટલે l/2, એનો વર્ગ કરવામાં આવે l/2 નો તો l²/4 થાય. ત્યાર પછીના સ્ટેપમાં છેદમાં જે 4 છે તેને 6 સાથે ગુણાવી દઈએ તો 24l² પ્લસ πl²/4. આ સ્ટેપને તમે ધ્યાનથી જોશો તો અંશમાં l² કોમન નીકળે, તો પ્રથમ પદમાં 24 વધે પ્લસ બીજા પદમાં પાઈ વધે અને છેદમાં 4 છે જ. તો આ રીતે બાકી રહેલ પદાર્થનું કુલ પૃષ્ઠફળ થાય l² કૌંસમાં 24 પ્લસ પાઈ અને છેદમાં 4. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો તેને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો, અને અમારા આવનારા વિડીયો જોવા માટે બેલ આઇકન પ્રેસ કરશો જેથી તમે અમારા આવનારા વિડીયો જોઈ શકશો.